જૂનાગઢમાં આવેલા માંગરોળમાં બાળાઓએ મહાદેવની પૂજા કરી ફૂલ કાજળી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી। ફળાહાર, દૂધ કે પાણી ગ્રહણ પહેલા ફૂલ સૂંઘીને આ વ્રત કરવાની ધાર્મિક માન્યતા જોવા મળી હતી। શ્રાવણ સુદ ત્રીજના દિવસે એક દિવસ કરવામાં આવતા આ વ્રતને લઈને કુંવારિકાઓ અને સૌભાગ્યવતી મહિલાઓ ભારે ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે ફૂલ કાજળી વ્રતની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે જૂનાગઢના માંગરોળમાં પણ કુંવારિકાઓ દ્વારા આજે દેવાતિદેવ મહાદેવની પૂજા કરીને ફૂલ કાજળી વ્રતની ઉજવણી કરી હતી। શહેર ભોળેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં બાળાઓની ભીડ જોવા મળી હતી। બાળાઓ દ્વારા ભગવાન ભોળાનાથની જુદા જુદા દ્રવ્યોથી વિધિ વિધાન સાથે પૂજન અર્ચન કરી કથા સાંભળી ફૂલ કાજળી વ્રતની શરૂઆત કરી હતી। ખાસ કરીને આજના દિવસે વ્રત કરનાર યુવતીઓ દ્વારા કોઈ પણ ફળાહાર, દૂધ કે પાણીને ગ્રહણ કરતાની પહેલા ફૂલને સૂંઘીને ત્યારબાદ તેને ગ્રહણ કરવાની ધાર્મિક માન્યતા છે, જે આજે પણ કુંવારિકાઓમાં જોવા મળી રહી છે। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।